जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। वहाला बाबो ही आजना जीवाना गोट कार्यक्रम में आई तुम्हें बधा अवकार कोता हूँ ने तुम्हाल प्रेमी सलाम आखता मन खूब आनंद है तुम्हा गीत भी वनाई गी हैं त्याथी तुम्हा आनंदित जाइए जोरी प्रभु परमेहर आबो आजे भी त्या वचन मार्फते तुम्हाल खरेखर खूब आशीर्वाद दी आजना समय में अफाल ओहड़ा लागे आजे माहा मारे दिहे दिहे दया भावना ओछे होती जहाय जाने का माहाई दया वगार ने बनते जाते होवे ओहड़ा देखाई रही हाँ ते बीजी पहाय ओहड़ा भी बनता देखा है का माहू बीजा माह वे दया करा जहाय
તોવે ત્યાલ કડવો ખરાબ અનુભવો વહે અથવા ત્યાલ ખોટી રીતે ગમે તોહડામાં ફસાવી દેવામાં હે ઓહડી ઘટના કિસ્સા બી ખૂબ વધી રહ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તે યા પ્રમાણે આખી હા જ્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત માથ્યા લખલી સુવાર્તા 5મો અધ્યાય ને 7મી કલમમાં હેકે લખલા હૈયે દયાળુ લોકાહાલ ધન્ય હૈયે કહા કા તે દયા પામરી દયાળુ માહાય કા પારે દયા પામી વહાલા બહાબો હઈ તે તે પરમેહરા પાને દયા પામરી ને પરમેહર તેહા હટી ઓહડા બી કોઈ કા જ્યાંથી બીજે માહાય બી ત્યાં વય દયા રાખે ત્યાં અરે દયા ભાવ રાખીને વર્તન કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીં આખી હા કા દયાળુઓને ધન્ય હૈયે કહા કા તે બી દયા પામરી તોવે તો પોતે બી દયાળુ હૈયે ત્યાં હટી જ ત્યાં આખી હા તુમાં ધ્યાનથી વનાયા પરમેહરા વચન કાય આખે હે ત્યાં અપાએ તે પરમેહર તે સર્વશક્તિમાન દેવ હૈયે ત્યાં માટે કોઈ બી કામ અશક્ય અથવા તે અસંભવ નહીં હૈયે તો પરાક્રમી દેવ હૈયે ને તો બોલતો ગયો તે કોઈ જ બાદા બનતા ગયા જુગ ધરતી દરિયો દરેક પ્રકારના ફૂલ ફળ ઝાડ જનાવર ચીડે માછલે બધા જ બન્યા બાકી જેવે પરમેહરે મહાલ બનાવ્યા તોવે તો બોલ્યો નહીં બાકી કાદવામાં અને ત્યાં આકાર બનાવ્યો ને ત્યાં નાકામાં જીવનનો શ્વાસ ફૂંકી દેનો ને તો વાળ્યા માહું જીવતા જયા પૃથ્વીમાં તે વધતે જાય ત્યાં હાટી ત્યાલ નર નારી બનાવીએ આદમ ને હવા બાકી માહું ત્યાલ બનાવનારા પરમેહરા અરે વફાદાર નહીં રોયા પરમેહરા દેનલી આજ્ઞા ત્યાં તોડી ટાંકી ને પરમેહરાથી અલગ આવી ગયા બાકી ત્યાં જ માહું તે પાપ સાપ મરણ ને સદાકાળના નાશને આધીન આવી ગયા તુમાં વિચાર કોયા માહે પરમેહરા અરે દગો કોયો પાપને લેદેતી સદાકાળની વેદના વેઠના જાગે જાતા રોય દુઃખ વેઠા માટે જ્યાલ નરક આખવામાં હે તામય બાકી પરમેહરે માહવે દયા કોઈ ને માહા પાપના પ્રાયશ્ચિત હોવે ને તી પાપના સામ્રાજ્ય મારે છૂટીને અનંત જીવનમાં સદાકાળને માટે પરમેહરા અરે રોય ત્યાં હટી પરમેહરે ત્યાં એકનો એક પહો ઈસુ ખ્રિસ્ત આપે પાપના પ્રાયશ્ચિત કોરા બલિદાન તરીકે દુનિયાના લોકા હાથામાં હોંપી દેનો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે બી તોલી જ દયા લોકાહવી કોઈ ને ત્યાં લેદે જ ત્યાં દરેક માહા એકે એક પાપ પોતાવય લઈ લીધા ને પોતે આપે માટે સાપિત બનીને ક્રૂર વેદના સહન કોઈ તો મોઈ ગયો ત્યાં કબરમાં થવી દેનો બાકી આપે ન્યાયીકરણને માટે તો પોતે મોલામાને ત્રીજે દી પાછો જીવતો ઉઠ્યો હરગામે ચોડી ગયો તો પાછો એનારો હૈયે ત્યાં વય વિશ્વાસ કોના રહા લોકહાલ ત્યાં અરે અનંત જીવનમાં લઈ જા હટી ને આખી દુનિયાના લોકા ન્યાય કરવા માટે પરમેહરા કોલી મુઠી દયા આપે વય આખાય પ્રિય ભાબો અહીં પરમેહરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દરેક મહાપાપ માફ કોઈ દેનહા માહા તે આમી ખાલી પસ્તાવો જ કોના હૈયે પરમેહરા હુમે ને ઈસુ ખ્રિસ્ત વય વિશ્વાસ કોના હૈયે ને ત્યાં લેદે તી પરમેહરા હુમે ન્યાયી ઠરીને પરમેહરા સંતાન બનના અધિકાર મેળવે બાકી એ યાતે ખરે માહા બેદરકારી પસ્તાવો કોરા કા ઈસુ ખ્રિસ્તા વય વિશ્વાસ કોરા બી તી રાજી નહીં હૈયે તેરું બી પરમેહર તે ત્યાં દયા માહવે ચાલુ જ રાખે હે ને ચાલુ જ રાખી જ્યાં સુધી ત્યાં અદયે જાય ને દુનિયાનો અંત ને ન્યાયનો દિહીએ જાય ત્યાં સુધી આજે બી માહું પરમેહરાથી વિરુદ્ધમાં જાતા જ જહાય તેરું પરમેહર કાંઈ કો હોય પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત માથ્યા લખલી સુવાર્તા 5મો અધ્યાય ને 45મી કલમમાં ત્યાં વિશે અહીં કે લખલા હૈયે પરમેહર તે પોતાનો દિહી ભૂંડા ને ભલા બેની પ્રકારના લોકા હોય ઉજાળા ને ગરમીદા હાટી ઉદાડે અથવા દેખાડે તે કોઈ જ ન્યાયી ને અન્યાયી બેની જાત્યા લોકા હોય તો વરસાદ અથવા પાણી બી પાડે કદાચ ને પરમેહર ઈસુ ખ્રિસ્ત તામાય ભેદભાવ રાખના ચાલુ કોઈ દે તો કાય હવે પરમેહર ઓલો દયાળુ દેવ હૈયે ને ત્યાં હટી જ તો આખે હે કા તુમા બી દયાળુ બનહા તોવે જ તુમ્હાલ ધન્ય હૈયે ને તુમા બી તોવે જ દયા પામહા દયા કોવાથી કાંઈ ફાયદો હવે ત્યાં વિશે દેવા વચન કાયા કહે ત્યાં અપાય તે નીતિ વચનના પુસ્તક ત્યાં 14મો અધ્યાય 21 ને 31 કલમમાં અહીં કે લખલા હૈયે ગરીબ માહવય દયા રાખનારા ધન્ય હૈયે ગરીબ માહવય જુલમ કોનારા ત્યાલ સર્જન કોનારા બનાવનારા સર્જનહાર પરમેહરા નિંદા કો હોય બાકી દરિદ્રી અથવા ગરીબાવય દયા રાખનારા માહું પરમેહરાલ હા સર્જનહારને માન સન્માન દે નીતિ વચન 19મો અધ્યાય 17 ને 22 કલમે કે લખલા હૈયે ગરીબ માહવય દયા રાખનારા યહોવા દેવ પરમેહરાલ ઉછના દે ને તો પરમેહર ત્યાલ ત્યાં હારા કામહા બદલો બીધી
માહો ત્યાં દયાળુપણાનો સ્વભાવ હૈયે ત્યાં પ્રમાણમય તે પ્રિય બનહે એટલે લોકાહામય ત્યાં માનપાન વધે. નીતિવચન 20મો અધ્યાય 28મી કલમમાં દેવા વચન આખે હે કૃપા ને સત્ય રાજાના રક્ષણ કો હોય ને દયાથી ત્યાં રાજ્યાસન બી ટકી રહોય. નીતિવચન 21મો અધ્યાય ને 21મી કલમે એ કે લોખી હા જી કોઈ બી માહું નેકી એટલે ન્યાયીપણા ને દયાના અનુકરણ કો હોય ત્યાલ જીવન ન્યાયીપણા અથવા નેકી ને આબરૂ મેળહે ત્યાં ઇજ્જત વધે. વહાલા બહાબોહી જોવે દયા આપા જી જરૂરિયાતવાળા માહું હૈયે ત્યાં વઈ કોજહે તોવે આપહે માટે કોહળી કોહળી હારી બાબત બનહે તી આપહાએ અહીંયા ત્યાંથી તુમ્હાલ ફાયદો જ હૈયે ને નુકસાન બિલકુલ બી નહીં હૈયે. ત્યાં અરે અરે એ બી યાદ રાખના હૈયે માં પ્રિય બહાબોહી તુમા ખૂબ દયા કો આ તુમેથી જી બને તે બધા જ કોઈ છૂટેત. બાકી જો તુમા યહોવા દેવ પરમેહરા નજરમય યોગ્ય પ્રામાણિક ન્યાયી નહીં હેતે ને તુમા પોતાની જાતને જાણે કા ત્યાંથી દુબાણા હોત હે તે તુમા નહીં ડૂબી સકેત. નીતિવચનના પુસ્તક 28મો અધ્યાય ને 13મી કલમે લખલા હૈયે જી માહો પોતાના ઉલ્લંઘન અથવા પાપ અન્યાય દુબાડ્યા કો હોય ત્યાં આબાદી અવરી નહીં. બાકી જી કાદા બી ત્યાહાલ કબૂલ કો હોઈને ત્યાહાલ છોડી દે ત્યાં વઈ દયા કોવામાં યી. ત્યાં હટી વહાલા બહાબોહી આપે જીવન વિશે બી તોલે જ કાળજી રાખના હૈયે કહા કા દેવા વચન આખે હે જી દયાળુ હૈયે ત્યાલ ધન્ય હૈયે તી બી દયા પામરી. બાકી પોતે બી યહોવા દેવ પરમેહરા હુમે ઈસુ ખ્રિસ્તા હુમે ચોખ્ખા માલુમ પડજે હે તોવે જ નહીં તે બાદના જ નોકામાં બની જાય. ત્યાં હટી પરમેહેર તુમ્હાલ મદદ કોઈ કા તુમા દયાળુ બનીને પરમેહેર ઈસુ ખ્રિસ્તા દયાનો અનુભવ કો તેરોત. પરમેહેર તુમ્હાલ આશીર્વાદ દઈ. माँ वहला बहाबो અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા त्या વિશે વધારે માહિતી મેળવા માંગતે हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आमे हैं या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. आम्हे ईमेल एड्रेस है ये जीवन@twr.in. धन्यवाद.